નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। સુરેન્દ્રનગર જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શેરલા ગામમાં જાહેરમાં જુગાર રમતા 7 જુગારીઓને ઝડપી લીધા। 7 જુગારીઓ રોકડ રકમ સહિતના અન્ય મુદ્દામાલ સાથે 1,41,950ના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા। સુરેન્દ્રનગર જિલ્લા સહિત ગુજરાત રાજ્યના અનેક જિલ્લા તાલુકા ગ્રામ્ય વિસ્તારમાંથી અવારનવાર દારૂ જુગાર અંતર્ગત પોલીસ દ્વારા જુદા જુદા આરોપીઓને ઝડપી લેવામાં આવે છે। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ડોક્ટર ગિરીશ પંડ્યા દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં કાર્યરત જુદી જુદી પોલીસ એજન્સીઓ સાથે દરેક તાલુકા પોલીસ મથક સહિત સુરેન્દ્રનગર જિલ્લામાં કાર્યરત દરેક પોલીસના પીએસઆઈ, પીઆઈ, એએસઆઈ સહિતના પોલીસ સ્ટાફને સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂ જુગાર સહિતની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા અસામાજિક તત્વોને આરોપીઓને ઝડપી લઈ કાર્યવાહી કરવા સૂચના આપી છે। ત્યારે સુરેન્દ્રનગર એલસીબી પોલીસ ટીમને બાતમી મળી હતી કે શેરલા ગામમાં જાહેરમાં અમુક વ્યક્તિઓ જુગાર રમી રહી છે। આથી સુરેન્દ્રનગર એલસીબી સ્ટાફના ઇન્ચાર્જ પીઆઈ બીઆર રાયજાદા, પરીક્ષિતસિંહ ઝાલા, દશરથભાઈ ધાંધર, પેરોલ ફ્લોર કોડના હરદીપસિંહ ઝાલા, પ્રવીણભાઈ કોલા દ્વારા રેડ કરતા લક્ષ્મણભાઈ, ત્રિકમભાઈ, રશીદ ખાન, ઉમર ખાન મલેક, અયુબ ખાન, રહેમત ખાન મલેક, ઇનાયત ખાન, મનોહર ખાન મલેક, અરવિંદભાઈ ખોડાભાઈ ઝાલોદરા, હાજી ખાન, મોહમ્મદ ખાન મલેક, ગણેશભાઈ, હરિભાઈ રાઠોડને રોકડા ₹4, મોબાઈલ 3 મોટર સાથે ₹1,41,950ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કેસ કરેલ છે।